તો નવસારી જિલ્લામાં આજે ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। નવસારી શહેરમાં ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ છે। બપોર બાદ ભારે વરસાદ ખાબકવાની શક્યતાએ તંત્ર એલર્ટ થઈ ગયું છે। નદી કાંઠાના વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવા તજવીજ કરાઈ છે। બિલીમોરા નગરપાલિકાને પણ ખાસ એલર્ટ કરાયું છે। ઉપરવાસના જિલ્લાઓની વરસાદની સ્થિતિ પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે। જે સિનિયર સિટીઝન્સ છે, પ્રેગ્નન્ટ લેડીઝ છે અને જે પણ લાસ્ટ ટાઈમ વધારે પાણી ભરાયા હતા એમાંથી શિફ્ટ કરી અને લોકોને ત્યાં આશ્રય સ્થાનમાં લઈ જવાનું આયોજન પણ કરી લીધું છે। મેડિકલની ટીમો પણ સાથે રાખી છે। આમ તમામ પ્રકારનું આયોજન કર્યું છે। વત્તા બોટની પણ વ્યવસ્થા અમારી જે છે એ અલગ અલગ સ્થળો પર શરૂઆતથી જ અમે ડિપ્લોય કરી દેવાના છીએ। તો બપોર બાદ અતિ ભારે વરસાદની શક્યતા છે અને તેને લઈને સ્થાનિક તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતરની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને લોકોને જાતે જ અન્ય સ્થળે સુરક્ષિત સ્થળે ખસી જવાની પણ સલાહ આપવામાં આવી।